નમસ્તે બાલ દોસ્તો, આજે હું તમને સૌથી મોટું કોણ એ વિશેની વાર્તા કહીશ. એક વખત એક વનમાં એક ઋષિ રહેતા હતા. ઊંચે ઉડતી સમડીના પંજામાંથી એક ઉંદરડી એમના ખોળામાં આવીને પડી. ઋષિએ મંત્રથી ઉંદરડીમાંથી એક કન્યા બનાવી દીધી. ઘેર લાવી પત્નીને કન્યા ભેટ આપી. લે, તારે બાળકની ખોટ હતી ને, આલે આ નાનકડી દીકરી. વર્ષો વીતતા ગયા અને કન્યા મોટી થઈ. મારી લાડકી માટે વર શોધીએ હો. દુનિયામાં સૌથી સારું કામ એ મારી દીકરી માટે કરવાનું છે. મંત્રથી આ ઋષિએ સૂર્યને બોલાવ્યા. સૂર્ય આવતા જ વાતાવરણ ગરમ થઈ ગયું. ના પિતાજી, મારે સૂર્યને નથી પરણવું. હું તો તેના તાપથી દાઝી મળું છું. સૌથી મોટા સૂર્યદેવ, તને પસંદ નથી? ક્ષમા કરો દેવ, આપનાથી મોટું બીજું કોઈ નથી. છે ને વાદળ, મારાથી મોટું છે, એ મને પણ ઢાંકી દે તેવું છે. કન્યાના કહેવાથી ઋષિએ વાદળને આવવા માટે મંત્ર ભણ્યો. વાદળને જોતાં જ કન્યાએ ના પાડી દીધી કે મારે વાદળદેવને નથી પરણવું, આ તો ખૂબ કાળા છે. ઋષિએ ફરી એકવાર કહ્યું કે વાદળદેવ માફ કરો, આપનાથી મોટું બીજું કોઈ ખરું? વાદળદેવ કહે, મારાથી મોટા તો પવનદેવ, એ મને પણ ઢસડી જાય છે. ના પિતાજી, હું પવનદેવને નહીં પરણું, એ તો ખૂબ ચંચળ છે. ક્ષમા કરો દેવ, તમારાથી મોટું કોણ? ત્યારે ફરી એકવાર પવનદેવ કહે છે કે મારાથી મોટો પર્વત એ ઊભો હોય ત્યાંથી હું પણ આગળ ન જઈ શકું. આખરે પિતાજી, આવા પડછંદ અને કાબરચિત્રા પર્વતરાજને હું નહીં પરણું. દીકરીની જીદ વધતી ગઈ. તો પર્વતરાજ, આપનાથી મોટું બીજું કોઈ બતાવો. ત્યારે કહે છે પર્વત કે મારાથી મોટો તો ઉંદર છે. મારી આટલી પડછંદ કાયાને પણ એ દર કરવા માટે પોચી કરી શકે છે. આખરે મુનિએ ઉંદરને બોલાવ્યા. તેને જોતાં જ કન્યા ખુશ થઈ ગઈ. સરસ પિતાજી, મને ઉંદર વર પસંદ છે, હું તેમને જ પરણીશ. બાલમિત્રો, નાનું કે મોટું, આપણું એ સૌથી રૂડું